નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું આચલ તિવારી અને હવે જોઈશું આપણે આજના મુખ્ય સમાચાર। આજ રોજ 25મી ડિસેમ્બર ભારતના પૂર્વ વડાપ્રધાન અને કહેવાતા એવા ભારતના રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા ખાનપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે એક ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા તાલુકાના ખાનપુરા ગામે સુશાસન દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ ભાજપના કેટલાક હોદ્દેદારો તેમજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના યુવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે આવેલા મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને સાથે ખાનપુરા ગામ ખાતે અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપના હોદ્દેદારો તેમજ યુવાનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી। સાથે જ આવેલા મહેમાનો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। जी आज रोज 25 डिसेम्बर श्रद्धेय अटल बिहारी वाजपेयीजीना जन्मदिवस निमित्ते स्वामी विवेकानंद गुजरात राज्य युवा बोर्ड द्वारा वडोदरा जिल्ला में वडोदरा तालुकाना खानपुरा गामे सुशासन दिवसनी उजवણીનો कार्यक्रम રાખવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લાના તમામ મંડળના સંયોજકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે વડોદરા જિલ્લા ભાજપના महामंत्री योगेशभाई अध्यारूजी, जिला पंचायतना सदस्य हितेशभाई તેમજ પાદરા તાલુકાના પ્રભારી આપણા દિલીપસિંહજી અને અમારા ઝોન પ્રભારી હિરેનભાઈ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા તાલુકાના બીરેનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ગામમાં સ્વચ્છતાનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સ્વચ્છતાનો કાર્યક્રમ અને અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે એમને પુરવાર કરી આજે એમની જન્મદિવસની ઉજવણી કરવામાં। जी आपનો परिचय? હું વડોદરા જિલ્લા સંયોજક છું, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વડોદરા જિલ્લા। जी धन्यवाद।